જે પણ સંતોએ ઈશ્વરની પ્રાપ્તિ કરી છે એ સંસારમાં રહીને જ કરી છે. અને સંસારને છોડીને ક્યાં જશો? તમે ઘર છોડશો તો વનમાં જશો. વનમાં પણ એનું એ જ છે, તે ખાવા પીવા માટે તમારા આશ્રમમાં આવવો પડશે. 2 પૈસા આશ્રમમાં આવશે, એનું મેનેજમેન્ટ કરવું પડશે. મોટી મોટી કથાઓ, મોટી મોટી વાર્તાઓ કરીને, રૂપિયા ભેગા કરીને, મોટા મોટા ટ્રસ્ટ બનાવીને મૂળ કરવાના જો મેનેજમેન્ટ ને બધું. આ ભાગવતની કથા, આ રામની કથા, આ બધું છોડવા માટે તો કથા છે. અને પાછું એ બધું મેનેજમેન્ટ કરવામાં વળ્યું. આની અંદર ક્યાં બેસી જવું આપણે? જે સુખીથી રોટલો ઈશ્વર આપે, ઓછું આપે, પણ ધર્મની મર્યાદાની અંદર કામ કરશો તો કહે છે તકલીફ નહીં પડે. આ અયોધ્યાની